બેન ક્યાંથી આવ્યા છો? હું સુરેન્દ્રનગર જિલ્લાના પહેલા તાલુકાના બહુ નાના ગામડામાંથી આવું છું. કહેતા તો બહુ શરમ લાગે કે આવી રીતે તમારા વિડીયો ઉતારો તમે. અમારા મા બાપ અમારા ઘરે જોવે, બહુ ખરાબ વસ્તુ છે અને બહુ ખોટું લાગે છે. કારણ કે આટલા વર્ષથી અમારા મમ્મી પપ્પા મજૂરી કરીને અમને ભણાવે એટલે અમે આના માટે ભણવી છીએ. આવું લઈને અમારે ઊભું રહેતા અમને સારા લાગે. અમારા હજી મેરેજ નથી થયું, અમે આવી રીતે બેસી, આવી રીતે અમને કોણ અમને બધા એમ કે આંદોલન કરતી, પણ શેના માટે? અમે મેન્સ આપી છે, મેન્સમાં અમે પાસ થયા છીએ, છતાં પણ અમે આવી રીતે રસ્તા પર આવી છે. શેના માટે? અમારા હક માટે. કોઈ હક નથી. જો છોકરીઓ નાખવા આ સરકારમાં છોકરીઓ સેફ છે અને ના આ સરકારમાં કોઈને રોજગારી મળે છે. એટલે અમારે હવે શું કરવાનું છે ને એ સરકાર અમને કહી દે એટલે અમને ખબર પડે કે અમારે શું કરવું છે. કારણ કે કોઈ ઓપ્શન નથી રાખ્યો અમારી પાસે. નથી અમે ભણી શકતા, નથી અમે બીજું કોઈ કામ કરી શકતા. અમારે આખી જિંદગી આવડે તૈયારી જ કરવાની છે. તૈયારી કરો, નોટિફિકેશન પરીક્ષાની ડેટ બહાર પાડો, પરીક્ષા લીધી, રિઝલ્ટ આવતું જ નથી ને. રિઝલ્ટ આવીને કરે શું? કોન્ટ્રાક્ટ વાળી ભરતીઓ બહાર પાડે. અમે કોન્ટ્રાક્ટના લાયક છીએ. અમારા મા બાપે અમને ભણાયા છે, આના માટે ભણાયા છે. એટલે બહુ ગંદી વસ્તુ છે અને બહુ ખરાબ વસ્તુ છે. આમાં જો ભારતનું યુવાનો એમ કહેતા હોય કે યુવાનો જે છે ભારતનું ઘડતર છે, તો આ યુવાનો અત્યારે ખાડામાં છે બધા. જો તમે એમને નહીં ઉગાડો તો તમે આગળ શું કરશો? થશે જ નહીં, વિકસિત બનશે જ નહીં. કારણ કે ભારતમાં ગરીબી, બેરોજગારી અને અત્યારે તમે જોવો છો કે જે છોકરીઓ સાથે અત્યાચારો થાય છે, કોને ફાંસી થાય છે? કોઈને ફાંસી નથી થતી ને. તો અમે શું કરશું હવે? અમારે આ લઈને ફરવાનું છે ને. એટલે તમારે તો શિક્ષકની તૈયારીની સાથે સાથે આંદોલનની તૈયારી પણ કરવાની. બધું આ શિક્ષકની, અમે શિક્ષક છીએ, અમે કેપેબલ છીએ, અમે મેન્સ આપી છે. એમણે અમે અહીંયા નથી બેઠા. કોઈ ફાલતુમાં વાતો નથી કરતા. અમે મેન્સ આપીને પાસ થઈને સારા માર્ગે પાસ થઈને અહીંયા બેઠા છે. છતાં અમે બેરોજગાર છે. અમે પ્રાઇવેટમાં જવાનું છે તો પ્રાઇવેટીકરણ કરવું હોય તો સરકાર એમ કહી દે કે અમારે સરકારી કામ નથી કરવું, તમે પ્રાઇવેટમાં જાઓ. તો અમે પ્રાઇવેટ જોબ ચાલુ કરી દઈએ. અમારે ખાવા પીવા તો જોઈ ને. અમે રસ્તામાં માંગવા જઈએ વાટકા લઈ લઈને. એમ આપણું ભારત સરકાર, ગુજરાત તો કેવી પ્રજા કેવી છે, આપણી દયાળુ છે. અને ગુજરાતના જો માણસોને, યુવાનોને આવી રીતે રસ્તા ઉપર રખડવું પડતું હોય ને, તો એ ભૂપેન્દ્ર ડિંડોરને અને મોદી સરકારને, ભાજપ સરકારની બહુ શરમજનક વાત કહેવાય. બસ હું આટલું જ કહીશ. કારણ કે બહુ લાગણી દુભાય છે. ઘરે મમ્મી પપ્પાઓ પણ હવે બોલે છે, પાડોશીઓ પણ હવે બોલે છે કે તું ક્યાં રસ્તામાં રખડવા ચાલી નીકળી. આવું બધું અમને સાંભળવા મળે છે. એટલે બહુ લાગણી દુભાય છે. હવે સરકારને બે હાથ અને ત્રીજું માથું હું પગે લાગુ છું કે હવે કાયમી ભરતી કરો, નહીં તો અમારે મરવાનો વારો આવશે. પેલા ગ્રાન્ટ સહાયક ની વાત કરી, ગ્રાન્ટ સહાયક આવી, પછી પાછી વાત આવી કે 1/9/2024 સીધી ભરતીની વાત આવી અને પછી એવું કહેવામાં આવ્યું કે ભરતીની વાત નહીં, એ તો બદલીની વાત કરો, જૂના શિક્ષકોની બદલીની વાત કરો. હવે તમે અમને ગાંડા સમજો છો? જૂના શિક્ષકોની તમે ભરતી, જૂના શિક્ષકો નોકરી કરે છે, કરવાની છે, ભરતી નથી કરવાની. પહેલી ભરતી હતી, હાયર સેકન્ડરીની ભરતી હતી. પહેલી તારીખે રાહ જોઈ, બીજી તારીખે રાહ જોઈ, ત્રીજી તારીખે રાહ જોઈ. અને આજ તો શરમ તો એ લાગે છે કે આજે ટીચર્સ ડે છે અને ટીચર્સ ડે ના દિવસે આ ભાવિ શિક્ષકોએ રસ્તા ઉપર આવી રીતે રખડવું પડે છે. હવે શું કરવાનું છે? સરકારને તો કઈ અમને કહેતી નથી. તો અમે શું કરીએ? અમે અહીંયા અચડાઈ જઈએ, દવા પી મરી જઈએ. ખાવા પીવા તો જોઈએ ને. મા બાપ અમને ગરીબ છે, અમને ભણાયા છે, આવી રીતે મજૂરી કરે, શું કરશું? એમની ઉમ્મીદ છે, એમની આંખોમાં આંસુ નીકળે છે. એમ કે છે તું કઈક કમાઈ લઈ. આવડી મોટી થી કમાતા નહીં. કેટલી મજૂરી કરીને ભણાય તો મારે લાખ રૂપિયા બીએડ માં. હું આવી રીતે અત્યારે બેસું ને તો મારા મમ્મી પપ્પાને સારું નહીં લાગે. અમે કેપેબલ છીએ, અમે હમણાં નથી એટલે હવે છે ને કંઈક કરે. બસ સરકારને એટલી વિનંતી છે.